લે હોટલ આવી એ બાપા ઉતરો સા પાણી પીતા જઈ એટલે આ પણ પૈસા ખૂટી રહ્યા છે હવે આમ જો 2 રૂપિયા હતા ને આમાં પેટ્રોલ નાખ્યું ચા સીધો પીવો હવે પણ હારા પેલા અમને ઈ તો કયો કે આપણે બધાય મહેમાનગીરી કોના ઘરે કરવા જઈએ આની એ ન ખબર એ આપણે બાપાના બોરના ઘરે જઈએ કે ફઈ તો નથી રહ્યા ફઈના છોકરા હે બે સગનો ને મગનો હું નાનો હતો ને ત્યારે આવ્યો હતો એ ઓ હાજમને મેળો જો ને પૈસા બધાય ખૂટી રહ્યા હવે આપણે ખાવાનું તો કાંઈક કરવું જોઈએ ને 1 મહિનો ત્યાં રોકાવું છે એ શું કીધું બાપા આખો 1 મહિનો રોકાવું છે અહીંયા એ હા બેરી કામ તો અત્યારે મારે બંધ છે ને એટલે 1 મહિનો રોકે ને તો કામ ખુલી જાય ને પહેલા પાછા હાલ્યા જઈશું હાલો હવે પૈસા છે ને ચા પાણી ના જઈને પીશું દેવો મોટરસાઇકલ ચાલુ કરી તમારે ત્યાં કોઈ પૈસા જ ન હોય આ મેરો જો કાંઈ લેવાનું નહીં છોકરા હાટું એક સાયકલ લીધી અને એમાંય બગડી જાય શું કરવું હવે અને એક આ મારી ભાઈ રોજ નવા આઈડિયા કરતી હોય કોઈ મહેમાન આવે તરત કાંઈક ને કાંઈક આઈડિયો કરે બિચારા મારા મામા મેરો કરવા આવ્યા હતા કે 2 દી રોકાવું 2 દી રોકાવા ન દીધા કાંઈક ને કાંઈક કરીને તરત કાઢી મૂકે શું તને કીધું મારું ના હો બેન મેં તારું કઈ કહેતું તો હું સાયકલ હેમી કરું કાઈ આ મારા કાન છે કોડિયા નથી એ હું રોટલા સેડાતા સાંભળી જાય મામા અને મારી બાય કરતા ને એટલી મને ખબર છે બોલો તો હાસુ શું કીધું મારું એ બાપને હમ મેં પણ કાંઈ કીધું ને ભલામણ હું તો એમ કહું આ સાયકલ કોકે મને ભટકા દીધી મેરામાંથી બગડેલી હાસુ બોલવાનું મને ખોટું બોલે ને એ પસંદ નથી કહી દો તમે મારું શું કીધું તારું કાંઈ નથી કહેતો હું એમ કહેતો તો મામા બિચારા રોકાણા નહીં 2 દી રોકાવું તું ને લે પણ આટલા બધા મહેમાનના ઉપરાના શું લો છો એ માન મેં તો મારા ઘરમાંથી બલા કાઢી અને એક તો ઓલી સુમલી મારી માં કોઈ બી મહેમાનને હારો સાહ પાયો આવે તા તો હાલે રેખા બન્યા ઘી આયા કેવી આયા લઈ આવે તરત પછી બધાય બર પડે પણ બધાને એવું ન થવાય મહેમાન અહીંયા આવતા સાંડી જાય છે તારા ડોહા અને તું તો કેવા આઈડિયા કરે મહેમાન તો મારા મામા સંપલ અહીંયા મૂકીને વહી જા લે તું દાંત કાઢતી કા મારા આઈડિયામાં સપોર્ટ દેવો પડે એટલે બર પડે હે હારું કર્યા તમે મારો આઈડિયા તો વખાણ્યો હવે કોક આવે ને એટલે ઈવડો ઈ મામાનો આઈડિયા વાપરો ને ઈ જ આઈડિયા વાપરવો હે શું આઈડિયા હું માથામાં ખતો હો એ હારું કામ કર્યું મે કાઈ નરું કામ ન કર્યું મહેમાનને કાઢી આયા રોટલા મારે ઢીબા પડે મારો રોટલો ભરી ગયો તમારે બરતરામાં હા આ બહેનું શું કરવું કાયમ કહું કે મેન મહેમાન કેટલાય દી હોય પણ કોઈ દી ન સમજી કોઈ મહેમાન આવ્યું ન થાય ત્યાં તો કાંઈક આઈડિયો કરીને મહેમાનને કાઢે રે મારા દીકરાની સા ન પાતી લે શું કરવું હોવાનું બાપા આ કામ છે ને કામ છે હાલો જાવ કે આ દાઢી વાળા જુવાનિયા જોડે મારી જોડી જામશે મારે કપડા મેચિંગ કરવા છે હો પણ મારા રોયા તો કાળા લુગડા પહેર્યા મારે ક્યાંથી કપડા મેચિંગ થાય એ બેરા આમ તો જો કેવી નીંદર કરે હે એ બેરા ઊભા થાવ ને એ સા ગરમા ગરમ છે પી લ્યો નકા ઠરી જાય છે પછી કેતા ને ઠરી ગયો સા લાય દૂધવાળો સા હાલ હું કીધું દૂધવાળો સા એ દૂધવાળો સા નથી એ કાવો સા હે પીવો હોય ને તો દવ નકર કાઈ નહીં સમજા એ બેરી એ કાવો પાય મને તું બાડો કરી નાખીશ એ ઓલી 1 તારીખે તે મને દૂધવાળો પાયો તો હજી ન જોવા મળ્યો અરે આમ તો જો કે ઓલી 1 તારીખે દૂધવાળો સા પાયો તો એ આ હાયતમ જઈ એ મને ભિખારી કરજો ભિખારી તમે એ કાવો સા પીવો હોય ને તો પી લ્યો એ હાયતમ આઠમ જઈ તે હારા થેપલા બનાવીને મન નત ખવરાયા હું કેસે હારા થેપલા બનાવી નથી ખવરાયા એ ટાઢો રોટલો બાજરાનો ખાઈ લ્યો ને તો ઈ ગુદ થાવાનું છે અને થેપલા ખાઈશો ને તોય ગુદ થાવાનું છે એમાં હારું ખાઈને શું કામ છે તમારે એ દૂધવાળો સા પા ને તો પીવો નક માન કે હું આ પાછો હૂતો અરે એ હુઈ લ્યો હાન લેગી હુઈ રીજો બાકી દૂધવાળો સા તો આવશે જ નહીં સમજા બાપા આ ઘર છે ને હા આવડું આ ઘર
એ મગન મહેમાન આયા મગન બેઠો થા બેઠો એ આવો આવો ફુવા બેહો એ રામ 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 એ ઘણા દી આયા હો તમે પાછા 12 મહિના થઈ ગયા હા એટલે ફુવા ટેમે જ આયા હવે દૂધવાળો સા જડશે અરે બાપ આવા ઘરમાં આખો મહિનો રહેવાનું આમાં થાંજે હુતા હોય તો માથે ગાયના કોડા પડે એ બેરી બહાર આય ફુવા આયા હે એ આવો આવો ફુવા એ કેરે આયા બધાય એ બેરી એ અમારા ફુવા કેટલા વર્ષથી આજ આયા એ આખા દૂધનો સા બનાય મસ્તીનો એ હા તમ તારે બનાવું સા હો એ તમે બધા બેહો સા બનાવતી આવું હવે તો હારા હે કામ હતા એ બેરા અહીંયા આવો તો આ ખાંડનો ડબરો નથી ઉઘડતો એ ઉઘાડી ગયો ને એ ફુવા એ અમારો ડબરો સામંદ એટલો માન ખુલે બૈરાથી ખોલતો ને હું મારે ખોલવા જવું પડે જે આવું ત્યારે જા બાપા અહીંયા કાવા સાલે તૂટે છે અને દૂધવાળો સા પીવો છે આવવા દે અને આજ તો લાઈને ડબરો એ ડબરો નથી ખોલો એ ડબરો તો હાવ ઢીલો છે મારા કીધે ખુલી જાય અને શું કીધું તમે દૂધવાળો સા બનાય એ દૂધવાળો સા મહેમાનને પાવો છે કે પછી તમારે ગરામાં રેડવો છે એ દૂધવાળો સા તો હું મહેમાનને નથી પાવાની અને તમને નથી પાવાની સમજા તમે 80 સેકન્ડમાં મહેમાનને અહીંથી કાઢો નકર છે ને તમારો એ બેરી એ લાગે હે એ મહેમાન તો બિચારા સા પીન વઈ જાય છે ઓહો કે મહેમાન સા પીવી જશે એ સા પીન જશે કે આને મને ભૂખ ભેરી કરીને જશે એ મને ખબર છે આ તમારા મહેમાન રે ને આવે ને અહીંયા તો ઢગલો થાય મહિનો ને 2 મહિના રોકાય એ ભૂખ ભેરી ના થાય આ મહેમાન ને 80 સેકન્ડમાં અહીંથી કાઢો નકર હું મારી માના ઘરે પોટલા ભરું છું હા રિહામણે વઈ જઈશ બેરી હવે મારે જ કાંઈક આડિયો કરવો પડશે રે હું જઉં કાંઈક આઈડિયો ન કરે ને એટલે આને છે ને ખાવાનું નથી દેવું એટલે ખબર પડે કે બાયડીને હું કહેવાય એમ મહેમાન આયા નથી કે અહીંયા આયા નથી મારે જ ચા બનાવીને પાવાનો રેખલી કેટલી તૈયાર છે એના ઘેરે જ ખોસવા છે મહેમાનને મારા ભાઈડેને ખોહલાવી અને મહેમાનને અહીંયા ખોસી આવી પછી ખબર પડશે રેખલીને હા એ મગન બેટા આ ઘરે ભડા ભાઈ શું ઘરમાં સાચું તું હે એ ફુવા એ ડબરો ખુલતો નતો ને તે ઢાઢા મારતો તો પેલા ફોડી ન નાખ્યા ને એ ના રે હું ફોન દૂધ લેતો હું એ બેરા એ ઉભા રહ્યો એ હું શું કહું છું તમારે દૂધ લેવા નથી જાવું એ રેખાબેનનો ફોન આવ્યો તો અને એને કીધું કે મહેમાનને લઈને મારા ઘરે આ એ દૂધવાળો ચા બનાવીને પાવો છે મહેમાનને આ મહેમાન છે આવતા હશે ને તે રસ્તામાં ભારી ગયેલા એટલે વાહે ફોન કરેલો એ મને એટલી દાછડે એનું મર્ડર કરી નાખું કા મગન ભાઈલા એ શું કા એ મારા ઘરે મહેમાન કર્યા નથી અને તા ઢવડીને લઈ જાય એ મારા ઘરે કોઈ દી હારો સા નથી પીવા દીધો કાલ મારા માસી આયા ને તો ઓલો સગનો કે એ માસી એ હાલો સા પીવા એ મારે અહીં સા બગડ્યો ન હોય એ હવે શું કરવું હે એ બેરા એ એવું ન હોય એ મોટા છે ને તે એના ઘરે સા પીવા જાવા દેવાના હોય એમાં એવું રીબી ન રાખવાની હોય હા એ ફુવા એ તમે આયા મોટરસાઇકલ લઈને આયા તા ને હા મને એમ લાગે સગનો ભારી ગયો હશે રખડતો હશે ને એટલે ભારી ગયો હશે. એ બેરી હવે એક કામ કરીને ફુવાની સા પીવા લઈ જા અને પાછા લેતી આવજે એ હા બેરા હું એવું જ કરું એ હાલો બહુ બટા આપણે એ રેલી બના ઘરે સા પીતા આવી અને એ પછી પાછા અહીંયા વી આવશું પછી બપોરાનું અહીંયા ગોઠવશું એ હાલો હાલો મહેમાન હાલો બાપા હાલો 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 તે હાલો એ હાલો બહુ બટા આવ એ બેરા એવું મહેમાનને લઈને જાવશું એ તમે સારું કર્યું આવો આઈડિયો ગોઠવ્યો નકર તો મહેમાનને અહીંયા મારે સા પાવો પડે એ આવું આવું એ ઓલો તો ક્યાં હું લેવા એ મર્ડર કરી નાખું એ આયા મારે ખાવાના વાંધા પડે એટલે મર્ડર કરવા પડે આવા નવા આઈડિયા કરતા રહીજો એટલે રિહામણે નહીં જાવ નકર રિહામણે વહી જઈશ હો હા એ રિયામણા ન ચાવું હવે તું ઓલાની લઈને જાને એ આવું આવું એ બોલ મારો આડિયો આજ કેવો કામ કર્યો એ હવે તો મારે ખાવાનું હારું મળશે એ આને એમ કીધું ને કે હું રિયામણા નહીં જાઉં એ હાલો બાપા હાલો 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 એ ઓલી વહુને હાથ કરે આવે દે વહુ હાલે આવે છે આવે એ આવે હા એ આવી રહ્યું એ ફુવા એ ઉભા રહ્યો એ મને તડકાના તેમ જાઓ ને નથી સારું લાગતું પણ જો મારા ઘરનો સા પીધો હોત ને તો સગનો મારી યાર બાજે રોજના મારા ડખા રહી જાત એ પણ જો તું બટાકા શાક બાક બનાવી રાખ ને
તા એને હમણાં સા પીને આવી હો એ સા હું શાક બનાવી નાખું હાલો હાલ. બટા હવે સાયકલ આવડે છે ને તને એ બટા એ દીકરીઓના બાપને તો હે ને ક્યાંય માગવું જ ન પડે કારણ કે દીકરી રહી ને ઈ જ લક્ષ્મીનો અવતાર છે એના બાપાને કોઈ દી વાંધો ન આવે નહીં મેરી બટા અહીંયા લે ઠંડુ પાણી પીવું લે ગાયો ગા તારા હાટુ ફ્રીજમાં શીશો કાઢ દઉં હો માર દીકા અરે ઠંડુ ફૂલ હા બેઠી બેઠી નકરી ઓર્ડર કરે બે બાપ દીકરીને બીજું કામ જ નથી હાલ હાલ હાલ. એ રેખાબેન એ આટલી બધી ઉતાવે તમે શું કરી? અમે તો સુમિતા બહેનના ઓલે નિરાતે સાહ પીને આવવા નતા પણ તા તો તમારો ફોન આવ્યો અમને નિરાતે સાહ પીવાય ન દીધા અમે તો સાહ પીને આયા દાવા નતા તા તો વાહી અમે વી આયા આમ તો જો આ કેવી આયા મહેમાનને લઈને આવી ઉલ્લુ બનાવી કે લે રેખાબેન નો ફોન આવ્યો આ સુમલીના ધંધા હોય રે તું ઘીરે છે તમ તારે જો તમારા છોકરા ઘીરે છે આ તમારું ઘર સમજો હાલો હાલો આવો આવો તમ તારે હાલો હાલો ઘરે દીએ એમ થાય આયા હો મારી બેટી કેટલી પિયાની દીકરી છે કે મેં ફોન કર્યો સારા મેં ફોન કર્યો છે આ મારી માં એમ કરીને ખોસીને કેવી પડે રે ચીપકલી ઊભી મત તને એમ કે કોઈને ખબર નથી હે ભૂતના પેટની મેં તને સારે ફોન કર્યો કે મહેમાનને તું લઈને આવી એ રેખાબેન એ તો મહેમાન જીત કરતા હતા કે ઓલી મોટી વહુના ઘીરે જાવ છે એટલે હું તમારા ઘીરે લઈને આવી કે મારી માં તારા પેટની પાછી તો ખી કરે મને બધે ખબર છે એ તું એમ કરીને મહેમાનને આ ખોસી જાય ખા ન પાવા પડે એટલે કા એ મારી માં ખા એટલે એ મારા ઘીરે મહેમાન આવે તું તારા ઘીરે મહેમાન આવે એટલે મારા ઘીરે ખોસીને વઈ જાય સમજી એ શું બે બાજો હો એ આને જે બોલી તારે કાઈ તું તારું કામ કરે મેં તને બતાવી એ પણ હું ચારની હાંભરું માર ઘીરે બે કઈક લપ કરો સીની લપ હાલે છે એ પણ તારે શું કામ છે એ અમારે જીની લપાલતી હોય તું કોકના ઓલામાં પગ અડાડ માં તું તારું કામ કર અને મારી માં તું તારા મહેમાન ઓલા ઠોબારા જેવા રહ્યા ને એને ખોસીને જામાં લઈને જા હારે ને રે એ મારી માયું એ મને તો ખબર જ હતી કે આ મહેમાન હાથથી ને કાંઈક લપ કરતી છે આના ઘીરે આવે તો આના ઘીરે આવે લઈને અને આના ઘીરે આવે તો આના ઘીરે લઈને આવે એ તમને મહેમાન હાસવતા બર પડે હે એ તું લઈ જા અમાર મહેમાનને નેકડા ધીબી ખવરાય એટલે તારી ખબર પડે એ અમારા મહેમાન તારા મહેમાન જેવા નથી કે 2 મિનિટ બેહીને ચા પાણી પીને હાલ્યા જાય એ એક મહિનો રોકાય એક મહિનો રોટલા દેવા બધાને બર પડે અને આના મહેમાન તો સીધા મારા ઘીરે લઈને આવે છે એ આ તું તારા મહેમાન ઠોબારા જેવા લઈને ખટ વેતી થાય છે હાલ એ હું કાઈ મહેમાનને નથી લઈ જવાની એ હું હાજી નથી એ મારે કેટલું મહેમાનને હાજી તમે તો બે આમણા બાજુ રીશો કાય મે કઈ ન સુધરવાની એ તમારે કરવું હોય કરો મારે શું આ તો તને એને નહીં કેમ આવી તાતે કાઈ હોય કઈ મેલે તો પણ શું આયા વસમાં ડબડબ કરે અને તું આમાય પેલા મહેમાનને લઈને જા એ હું કાઈ ન હાવાની એ હું યા પણ કાઈ કામ ન કરીને દેવાની મહેમાનને એક મહિનો ઈ તો મહેમાન કહેતા હતા આવ મહિનો દી રોકાવાના હે મહિનો દી રોકાય તો મારું પૂરું થઈ જાય હું કાઈ ન રાંધીને દેવાની એ રાંધીને ખવડાવી લે તો ખવડાય નકર કાઈ ને હું તો આ હાલી હે ભગવાન શું કરવું મારે હવે મારે જ કાંઈક આઈડિયો કરવો પડશે હા મહેમાન 1 મહિનો રોકાશે ને તો મારા તો સાબડા છોટી જવાના અને ડોબા જેવી મારા ઘેરે મહેમાનને મૂકીને હાલી નીકળી ના મારે કાંઈ 1 મહિનો રોકાવા દેવા નથી હું તો હમણે બોલી પાન કાઢી મૂકું છો એ બેરા આ રેખાબેન તો આપણને હારા હાસે હો આયા તરત આપણને કેવી અસલ મજાની પથારી કરી દીધી જો તો ખરા હું તો કહું બેરા આપણે ઓલા નરિયા વાળા ઘરે આવ્યો ન જાવ રેવા 1 મહિનો આયા નયા દ્રિયો આપણને કેવા હાસવી આમ થાય આપણે મેરામાંથી થાકીને આયા હે તરત આપણને આરામ કરવાનું કહી દીધો ઘડીક વાર આપણે આરામ કરી તાતા આપણા હાટુ અસલ મજાનો ઘી ગોરવાળો શેરો બનાવી નાખી પછી આપણે શેરો ખાઈ અને તાજા માજા થઈ ઘડીક આરામ કરી લો બેરા કોઈ જાય તો બીજું લ્યો મારી માં તને એમ કે મારા હાટુ શેરો બનાવે હા તો દેખાવાનો શેરો બનાવવું બાકી તને શેરાનું બટકું મારા ઘરનું ન ખાવા દઉં તારે આ બહુ શેરો ખાવો કાં હલું
રે હું આવું જ છું. મારો આઈડિયો તું જો શું છે ઈ. તને શેરો ખવરાવીને દરાવરું રે. આમ તો જો કેવા બાપનું ઘર હોય એમ ભેંસ જેવા કૂતા છે. રે તું મારી માં તારે મારા ઘરનો શેરો ખાવો કા? આમ તો જો આ મારા બેટા કેવા નીમ ભરજન પાડા જેવા પડ્યા છે. બેને એક એક લાકડી ઠોકી તો ઊભા ન થતા. આજકાલ તો હટીને ઠોકવી. આ કોણ ઘડી લાકડી ઠોકી છે? અત્યાર સુધી તો 3 લાકડી ઠોકી લીધી. મને તો લાગે છે આ મારો રોયો મહણિયો હે. હું તો મને લાકડીઓ ઠોકે છે. આ મેં મારા બાને 5000 રૂપિયા આપ્યા એટલે આ મહણિયાને હારું નથી લાગ્યું. દાઈ તો ઘરે સડાતો તો પણ કાઈ કીધું નહીં. મને તો લાગે છે એની દાઈ ત્યારે આયા ઉતારે છે રે. મારો રોયો મહણિયો. લા મહણિયા ભમેટો હું હે તું લાકડીયું માર એટલે તારી હવાસીની છે. હવા હોય ને તો પટમાં આવતો રે બાસુ હોય તો. સિલે એવા તે મને આયા એક લાકડી માર લીધી. મેં તને કાઈ કીધું? એટલે મારા રે મહણિયા મેં તારી લાકડી ઠોકી તે મને લાકડી ઠોકી. આ મેં મારી માને 5000 રૂપિયા આપ્યા એટલે તમને સરી હારું નથી લાગ્યું. એની દાઈ તમે અત્યારે આયા ઉતારો છો એમ? એટલે મેં નથી ઠોકી તે મને ઠોકી. હું નો ઉઠ્યો તોય તને કાઈ નો કીધું. હવે ગુંડા લાગો છો મને બધી ખબર છે. એ મહેમાન શું છું? એ મને કે હે તમે લાકડીયું મારી ઊભા થઈને મને તો આને અડ્યોય નથી. એ રેખાબેન મારે તમને શું વાત કરવી? એ મેં મારી માને પૈસા આપ્યા ને એટલે આ મહણિયાને હારું ન લાગ્યું. એની દાઈ છે ક્યારે આયા ઉતારે છે. એ સપનામાં કાંઈક એવું બન્યું હોય છે. શાંતિ રાખો. આ મેં શેરો બનાવ્યો છે તમે ગરમ ગરમ અને હવે ખાઈ લો હાલો. એ રેખાબેન મારે તો ખાવાય ન રહેવું. આ મહણિયાના ઘરમાં રહી બીજી આ સપલી નહીં. એ પણ એ તમે મારી વાત તો સાંભળો. એ આ મારો ગરમ ગરમ શેરો બગડી જશે. લે કે મારો ગરમ ગરમ શેરો બગડી જાય છે. એ તમારો તો ખાલી શેરો જ બગડ્યો. મારું તો ઘર બગડ્યું. હું તો આ હાલી જીવ બધું તેલ લેવા. આ સાંપા બે. એ બેરી એ ઊભી તો રે. એ છોકરીઓ ઊભા તો રહ્યો. એ મહેમાન. એ લાય મહેમાન. મહેમાન રાડ્યો નાખતા જા. મારી બેટી કે હારી પથારી કરી દીધી. હારું ખાવાનું મને માય ન રોકાવાને 1 મિનિટ ન રોકાને. કેવા ધોકા ઠોક્યા. જય હોનના ભાવની. હાલો હવે તો શેરાની ધબધબાટી આપણે વગાડી નાખી.